So hello my YouTube family, welcome to my new vlog. So અત્યારે શું અહીંયા બેરાવ ગામમાં શું ને અત્યારે હમણાં જવાનું છે ખેતર. એક ખેતર છે આ રોડે, એક ખેતર છે આ રોડે, બે જગ્યાએ બધે હાલીને જવાનું છે. તો હાલો જઈ. અહીંયા રસ્તે નીકળી ગયા ને તો ઘેટા બકરા મળી ગયા છે હથવારે. ગાય છે બે ત્રણ ને થોડા ઘેટા બકરા છે. છેઠું ત્યારે હાલશે. જો જૂની વાડી કાંઈ નથી, અહીંયા બધું સાફ છે. પછી અહીંથી જવાનું છે સીધી મેન કુવાવાળી વાડીએ. તો હાલો તો મિત્રો અત્યારે જાય છે ભૂકંધારે ને ત્યાંથી પછી જવાનું છે સીધા કુવાવાળી વાડીએ. જાય છે રસ્તો તો મિત્રો અત્યારે પછી અહીંયા જો ડુંગળી છે, આ ખેતર એ આપણું જ છે. મેન ખેતર તો જ બાકી છે. અહીંયા ડુંગળી વાવેલી છે. જો આ છે એક ને એક આ છે. તો મિત્રો જો અહીંયા હલવાના છે કપાસમાં એ કેળો નથી મળતો બહાર નીકળવાનો. ખરા હલવાના એકવાર આપણે રાખશું 24 hour ઇન ખેતર ચેલેન્જ રાખશું એકવાર. તો મિત્રો અહીંયા આવ્યા છે કોકની વાડી છે, અહીંયા પાણી પીવા આવ્યા હતા. જો અહીંયા મસ્ત ધોરિયામાંથી કઈ રીતે પાણી જાય છે. તો આખું ખેતર છે ને અહીંથી થોડુંક જ આખું છે અમારું ખેતર. તો જો મારા પપ્પા તો નીકળી ગયા છે ને હું અહીંથી વ્યો જાઉં સીધે સીધો. એ વાડી બહુ મજા આવે એવું છે. ત્યાં એ વાડીમાં આપણે કૂવો છે, પછી ઓરડી છે, બધી બતાવું તમને. પહેલી વાર બતાવીને જે કર બતાવી નથી એટલે હાલો સીધા ત્યાં જાય. તો મિત્રો અહીંથી ચાલુ થાય છે મારી વાડીનો રસ્તો. હવે તમને બતાવું. જો આ છે મેઇન રોડ. અહીંથી અંદર આવો એટલે અહીંથી રસ્તો ચાલુ થાય. આ ગટર છે. અહીંયા જ્યારે ચોમાસું હોય ને એટલે ફૂલ પાણી ભરાઈ જાય. પછી અહીંયા તમે ટ્રેક્ટર લાવો ને તો એ ટ્રેક્ટરે ડૂબી જાય. પાણી લગભગ અહીંયા એટલું અહીંયા સુધી આવી જતું હશે એવું શું. ટ્રેક્ટરનું ખાલી તમને ધુવાડી દેખાય બહાર. પણ હવે બધી આ બધી જો રસ્તાને બધી કેવું થઈ ગયું. રસ્તા છે પાણકા, પછી આ ખાડા પડી ગયા ને આમાં ગટર છે બહુ લાંબી છે. અમારે છેલ્લે સુધી છે પણ આ વચ્ચે રસ્તો છે એટલે અહીંયાથી ચડી જવાનું. તમને બતાવું હમણાં. જો અહીંયા સીંડું છે ને ત્યારે બેન છે કાંટા. જો હવે ફરીને જવું જોઈએ એવું લાગે છે. અહીંથી આમ ઓલી બાજુ જાય ને ત્યાં અમારું ખેતર આવે. તો મિત્રો ફાઇનલી આવી ગયા છીએ આપણે મેન વાડીએ. અને જો આ વાડીમાં તમને બતાવું. કુંડી છે પાણી પીવાની, પછી મોટર ને આ કૂવો છે ને કૂવામાં પાણી જો કેટલું પાણી પીર્યું. ઠેઠ ઉપર સુધી કૂવો ભરેલો છે ને આ આખી વાડી અમારી છે. જો જ્યાં સુધી તમારી નજર જાય ને ત્યાં સુધી. એટલે આમ બહુ આગળ નહીં હો પાછું. આમ ઠેઠ આમ તમે તો ઓલો સાંભળો ઠેઠ એ નહીં. અહીંયા છે ને થોડુંક આ ઓલું સામે ઝાડવું દેખાયેલું ત્યાં સુધીની જમીન અમારી છે. અને આ ઠેઠ સામે સુધી ને અહીંયા ઝાડવા છે ને ત્યાં સુધી. તો અત્યારે બસ અહીં ઘડીક બેસ્યું. આ ઓરડી છે ત્યાં તાળું માર્યું છે. તો જાય છે ઘેરે. રસ્તે ચડી ગયા છીએ. કેટલા વાગ્યા? 11 વાગ્યા છે. તો મિત્રો અત્યારે આવી ગયા છે ઘરે વાડીએથી ને વાડીએ બહુ મજા આવી. પગ દુખતા થાય કારણ કે વધારે આવેલા એટલે. ને હમણાં પાછું 4 વાગ્યા છે, 2 વાગ્યા છે ને 3 સાડા 3 વાગે જવાનું છે ભરત ફુવાની ઘેરે. ને અહીંની પાસે ઓલા કેવું ડ્રેગન ફ્રૂટ આવે એના રોપડા પેલા છે તો રોપડા લઈ આવી ને અહીં ક્યાંક સોંપી દઈ. જો અહીંયા જગ્યા છે, પછી તમને દેખાડું પાછળ. જો અહીંયા જગ્યા છે, અહીંયા બધી જગ્યા જ છે. જો
આ બધા કાઢી નાખવાના. આ જો પાકી ગઈ જો. જો દેખાય બધી પાકી ગઈ છે હવે તો. ને અહીંયા આપણે વાવ્યું હતું મેન મારું પપ્પાએ કાલથી અહીં જો વાવ્યું હતું. હું ખબર પોપૈયા. અહીંયા પોપૈયા વાવ્યા હતા અમે 2-3 વેલા. એટલે ચારાને પાણી પાઈ દઉં. અહીંયા જો આ લસણ છે ને આ છે મેથી. તો મિત્રો અત્યારે અમે આવ્યા છીએ અહીંયા આશ્રમે. તો મિત્રો અત્યારે અમે આવ્યા છીએ એક આશ્રમે. જો અહીંયાથી એક આશ્રમ છે. આ રસ્તો જો ઘેરે કંટાળો છોડતો થતા અહીંયા આવ્યા. પહાડની વચ્ચે છે બધી. તો મિત્રો અત્યારે અમે આવ્યા છીએ અહીંયા એક જગ્યાએ. ઘરે બેઠા કંટાળતો હતા તો એક આશ્રમમાં આવ્યા છીએ. એક બાપુ છે ને જો એનો વ્યૂ જો. અહીંયા ફરતી ઘરનો વ્યૂ જો તમે ખાલી. એકદમ ફરતી ઘર પહાડ છે કઈ બીજું ન દેખાય. ને અત્યારે જાય છે અંદર. બહુ શાંત વાતાવરણ છે. જો અમે બેઠા છીએ અહીંયા. બાપુ હમણાં આવશે. તો મિત્રો અત્યારે આવ્યા છીએ ગૌશાળામાં. કપિલા ગૌ માતા છે. કપિલા. તો આ છે બળદ બધા. એ બળદ છે. હા બધા બળદ જ છે. ગડિયા બુડિયા બધા. હવે ખેડૂત રાખવા આવે ધીમે ધીમે બધા ખેડૂત કાઢતા જાય છે. જેમ કામ પતી જાય એમ કાઢતા જાય. તો મિત્રો આ છે વાસડા નાના. આ લોકો અહીં બહુ મસ્ત સેવા આપે છે કે જે વાસડાને માનો હોય ને એ લોકો અહીંયા મૂકી જાય એટલે આ લોકો બધા હાંસવે. જો અહીંયા 2 છે. બાકીના આમ બહાર હોય. આ 2 અત્યારે અહીંયા છે. જો બહુ મસ્ત ગૌશાળા ને બધી છે. જો જગ્યા કેટલી છે. એક જો મંદિરે બને છે ને હમણાં તમને વિડીયોમાં એક ગાય દેખાણી છે. એ ગાય કંઈક એવી પ્રજાતિની ગાય કહેવાય છે. 1 લાખ ગાયમાંથી એક એવી ગાય હોય. બહુ અહીંયા લોકો ગાય માતાને બહુ પ્રેમ કરે. માતા જ કહે. ગાય ન બોલે. આપણે કેમ ગાય કહીએ એમ એ માતા કહે. અત્યારે જાય છે આશ્રમની અંદર. બાપુ આવી ગયા છે. અત્યારે આવ્યા છે અહીંયા અમે એટલે બગદાણા ધામ. જો આ કાલ ભૈરવ છે. કાલ ભૈરવ દાદા જય કાલ ભૈરવ. જો અહીંયા બધી આખો મોટું મંદિર છે. આ બગદાણા ધામ નામ તો સાંભળ્યું છે તમે. બહુ મોટી જગ્યા છે. અહીં વચ્ચે આવતું હતું તમે આવી ગયા. અહીંયા રામ રોટી જેને ખાધી એને ખબર હોય. તો આ છે બાબા સીતારામનું મેન મંદિર. અહીંયા જો ઉપર આખો આરસ પહાડ. બેઠા છે અહીંયા જમવા. જો મગદાણામાં આવું ફ્રી નિઃશુલ્ક ફ્રીમાં જો અમે બધા પીરસ. અહીંયા આવ્યો કેટલા વાણા છે. તો હવે પેલા જમી લઈ જો બધી લાડવાન ગાંઠિયાન તો આવે છે.